જ્યારે નવો ધંધો ચાલુ કર્યો ને ત્યારે બે ત્રણ વ્યક્તિ એવી મળવા આવી કે ભાઈ તમે આ ધંધો કરો છો તો મારે અહીંયા જગ્યા ખાલી છે, એ કે ભાડે દેવી છે, અને રેસ્ટોરન્ટ હતું બંધ કરી દીધું, ત્યાં આટલું ભાડું છે અને તમે ધારો તો તમે અહીંયા કરી શકો એમ છો. એટલે મેં ખાલી પૂછ્યું કે બંધ કરવાનું કારણ શું? તો કે માણસોનો અભાવ. માણસોના અભાવે ધંધા બંધ કરી દીધા હોય એવા મેં અત્યાર સુધીમાં 5 દાખલા જોયા, અને એ બધા રેસ્ટોરન્ટના ખાણીપીણીના. અને જે કારીગર અત્યારે મારે ત્યાં કામે આવે છે ને એનું કહેવું તો એમ થયું કે મને તો એવી કેટલી ઓફર આવી ગઈ કે આ ચાલુ ધંધો તમે અપનાવી લ્યો, પણ મારે કે માણસો ક્યાં ગોતવા જવા? બહુ ધીકતો ધંધો, રોજની 75,000થી 1 લાખની આવક, ભાડું 1 લાખ રૂપિયા, માણસો જોઈએ 20, પણ કોઈ માણસો સાથે જીભાજોડી કરવા તૈયાર નથી, કેમ કે માણસો મળતા નથી, અને માણસો મળે તો એવા અપલખણા મળે છે. માત્ર સીધા સાદા અને જરૂરિયાતવાળા માણસો હોય છે ને, જેને ખરેખર કામની જરૂર છે, પૈસાની જરૂર છે, એવા જ માણસો કામ કરે છે. બાકી જેની પાસે હુનર છે ને છતાંય ઘરે બેઠા છે ને, એ તો મહામૂર્ખ છે. આ કે ને કે એક દેશ બીજા દેશથી આગળ કેમ છે, એનું માત્ર કારણ અહીંયા કોઈને કામ કરવું ગમતું નથી, અને ગમે તો સીધા પરબારા ડબલ પૈસા જોઈએ છે. કેવી રીતે? તમે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરો જેટલું ઓલાએ કરેલું છે એટલું. તમને છાણ હોય ને તો થાય આ બધું. હવે તમારે કરવી છે રોજમદારી, ને એમાં રોજમદાર ડબલ જોઈએ છે. ઓલો જે માલિક હોય એ સાંખી લે નહીં. બસ આ વાજ. આ તો ખાલી રેસ્ટોરન્ટ ફાસ્ટ ફૂડના તમને દાખલા આપ્યા, બાકી ઇન્ડસ્ટ્રીઝમાં જાવ તો આ જ છે. એક મારા બાજુવાળા પાડોશી વકીલને માણસો નથી મળતા, ને તો ત્યાં એજ્યુકેટેડ માણસોની લાઈન લાગવી જોઈએ ને. ભણેલા ગણેલાય બજારમાં છે, કામ કરનારાય બજારમાં છે, હુનર જેને શીખેલો છે એવાય બજારમાં છે, પણ કયા આધારે આ લોકો ઘરે બેઠા છે એ નથી સમજાતું. અને ઓછા પૈસાથી કેમ કામ કરવું નથી? આજે કામ કરો, પૈસા 2 પૈસા આવશે તો ખરા ને. નહીં કરવાથી તો કાંઈ નહીં આવે. એના કરતાં સારું નહીં મામા કરતાં કેણો મામો સારો. તમને 1000 રૂપિયા રોજ કોઈ ન દેતું હોય તો ગોયરું 700 રૂપિયા તો દે છે ને. તો 700 અત્યારે કોઈ પ્રાપ્ત નથી કરી શકતું. એટલે ભલા માણસો, જો તમારામાં હુનર હોય તો કામે વળગી જાઓ. એટલો સમય તમે બરબાદ કરો છો, અને પછી તમે બીજા દેશના ગુણ ગાવ છો કે ત્યાં આવું જાહો જલાલી છે, આવી છે. ત્યાં બધા કામ કરનારા છે, ઓછા પૈસે કામ કરે છે, નવરો નથી બેસતો. જો તમે નવરા નહીં બેસો તો આપણો દેશ એના કરતાં ચડિયાતો જ હશે.